નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણા શિયાળુ પાકો જેવા કે ધાણા, ધાણી, જીરું, ઘઉં આ બધા પાકો હાલના સમયે લગભગ મોટાભાગના ખેડૂતોને 30, 35 કે 40 દિવસની અવસ્થાએ છે। આ સમયે જ્યારે 30-35 દિવસનો પાક થયો હોય ત્યારે ઉપરથી છંટકાવમાં વોટર સોલ્યુબલ ગ્રેડ આપણે પરંપરાગત ખાતરો તો વાપરી જ છે, પરંતુ એના કરતાં ફાસ્ટ રિઝલ્ટ આપતા અને ડબલ પરિણામ આપતા વોટર સોલ્યુબલ જે ગ્રેડ છે એવા 19-19-19 ખાતરનો 80થી 100 ગ્રામ પ્રતિ પંપ લેખે જો છંટકાવ કરી દેવામાં આવે તો હાલના સમયે તમને જે વૈધનો પ્રશ્ન હોય અથવા તો કુણપનો પ્રશ્ન હોય આ ખૂબ સારી રીતે ઓછા ખર્ચે સોલ્વ થઈ જાય છે। તો કોઈ પણ શિયાળુ પાક હોય, ધાણા હોય, ધાણી હોય, જીરું હોય કે ઘઉં હોય, આમાં જો તમને કુણપનો અને વૈધનો પ્રશ્ન હોય તો 19-19 ખાતરને 80થી 100 ગ્રામ પ્રમાણે છંટકાવ કરી દેવાનો છે। સાથે સાથે જો પાકમાં થોડીક પીડાશ દેખાતી હોય અથવા તો ધાણામાં તમને જાંબુડિયા રંગના પાન દેખાતા હોય કે ઘઉંનો પાકમાં ઉપલા પાંદડા સહેજ પીડાશવાળા લાગતા હોય તો સાથે ચિલેટેડ ફોર્મના જે માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે એનો પણ આ 19-19-19 ખાતરની સાથે છંટકાવમાં ઉપયોગ આપણે કરી શકીએ છીએ। હારે અત્યારના સમયે ફિલ્ડમાં તમે જુઓ તો જીરાના પાકમાં ક્યાંક થ્રિપ્સ દેખાય છે, ધાણાના પાકમાં પણ હળવી થ્રિપ્સની અસરો દેખાય છે। તો થ્રિપ્સથી બચવા માટે આપણે ઇમિડાક્લોપ્રિડ પ્લસ ફિપ્રોનિલ 40% જે કોમ્બિનેશન આવે છે એ જીરાના પાકમાં ગળો અને થ્રિપ્સ બંનેમાં ખૂબ સારું કામ આપે છે। ખાલી થ્રિપ્સનો પ્રશ્ન હોય તો સાયપરમેથ્રિન અથવા તો ઇથિયોન સાયપર અથવા તો લેમડા સાયલોથ્રિન જેવી હળવી દવાઓના શરૂઆતના રાઉન્ડ જો કરવામાં આવે તો ખર્ચો ઓછો થાય છે અને આપણને પૂરેપૂરું પરિણામ પણ મળે છે। ખાસ ધ્યાન રાખવાનું છે કે વીઘે મિનિમમ 3થી 4 પંપ કરવાના છે કે જેથી પૂરતું પાણી જશે અને આખો છોડ ભીંજાશે અને તમને દવાનું પૂરેપૂરું રિઝલ્ટ મળવાનું છે। તમને કોઈ વધારે માહિતીની જરૂરિયાત હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો। તમે જો અમારી ખેતી કી રફતાર ચેનલમાં નવા હોય તો આ વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાય છે એને ખાસ દબાવી દેજો કે જેથી કરીને અમારો નવો વિડીયો આવે, કંઈ ખેતીલક્ષી માહિતી હોય તો તમને તમારા મોબાઈલ સુધી તરત મળે। આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રોના ગ્રુપ સુધી આને શેર કરજો, ફોરવર્ડ કરજો। ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે। અત્યાર માટે બસ આટલું જ। ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન।